સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી આમ આદમી પાર્ટીએ પીજ ગામમાં પાણીની તીવ્ર સમસ્યા વિરુદ્ધ અનોખો વિરોધ નોંધાવ્યો। છેલ્લા 5 દિવસથી ગામના વિવિધ વિસ્તારમાં પાણીની હાલાકી છે। આપના આગેવાનોએ મરેલા ઉંદરની સ્મશાન યાત્રા કાઢી લોકોનું ધ્યાન ખેંચ્યું। પંચાયત તરફથી મંગાવેલા પાણીના ટેન્કરમાંથી મરેલો ઉંદર નીકળતા ગ્રામજનોએ આ મુદ્દો ઉઠાવ્યો। ગામમાં 4 પાણીની ટાંકી અને 12 પંચાયતના બોર હોવા છતાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની તંગી છે। સરપંચે કહ્યું કે વાલજામ થવાના કારણે પાણી ધીમું આવી રહ્યું છે, તેમ છતાં સમસ્યા હલ કરવા માટે કામકાજ ચાલુ છે। 5 દિવસથી પાણી આવતું નથી અને પંચાયતમાંથી ટેન્કર આવ્યું હતું, તેમાં પણ પાણીમાં ઉંદર નીકળ્યો અને આટલી ગરમીમાં ત્યાંથી પાણી અમે એ લઈશું ને પીશું તો અમારી બીમાર થઈશું તો જવાબદારી કોણ લેશે? એ પાણીની સમસ્યા ટેકનિકલ ઇસ્યુના કારણે છે। જે પાણીનો વાલ આવે છે જામ થઈ ગયો છે, એનું કામકાજ અત્યારે ચાલુ જ છે। એ અત્યારે અમે રિપેરિંગમાં આવ્યું છે અને તે છતાં અમે અત્યારે ડાયરેક્ટ પાણી આપીએ છીએ, પણ થોડુંક ધીમું